હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ધોરણ 5ના ગણિતનું જે 7મું ચેપ્ટર છે તમે પેટર્ન જોઈ શકો છો તેના વિશે શીખીશું. તમે આગળના ધોરણમાં એટલે કે ધોરણ 3 અને 4માં પણ પેટર્ન બનાવતા શીખી ગયા છો. આજે અહીં આપણે ધોરણ 5માં પણ પેટર્ન વિશે થોડું વિશેષ શીખવાનું છે. તો આપણે શીખીએ. અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે ઈશા, તારો સ્કર્ટ સુંદર છે. બે છોકરીઓ છે, એકબીજા સાથે વાત કરે છે. ત્યારે ઈશા કહે છે કે હા, મારી મમ્મીએ આ પેટર્ન બનાવી છે. પેટર્ન બનાવવા માટે તમારે કોઈ એક જ બ્લોકની જરૂર હોય છે. માની લો કે તમારી પાસે કોઈ એક જ આકાર હોય. આપણે આ પ્રકારનો એક આકાર બનાવીએ કે એક આપણી પાસે પાન હોય તો પાનમાંથી જ આપણે વિવિધ પેટર્ન બનાવી શકીએ છીએ. માની લો કે તમે પાનને પહેલાં અહીં સીધું ગોઠવી શકો, ત્યારબાદ આ જ પાનને તમે ઉલટું ગોઠવી દો, ફરીથી તમે તેને સીધું ગોઠવો, તો આ પ્રમાણે તમારી એક પેટર્ન બનતી જાય છે. તો અહીં ચિત્રમાં પણ એ પ્રમાણે ઈશાનું જે સ્કર્ટ છે તેમાં પેટર્ન બનાવવામાં આવી છે. આપણે નજીકથી જોઈએ તો તેમાં એક ત્રિકોણ જેવો આકાર આપેલો છે, જે એક વખત સીધો અને બીજી વખત ઉલટો એ રીતના ગોઠવવામાં આવેલું છે. મેં એક કુર્તામાં આવા જ બ્લોકથી બનાવેલી એક અલગ પેટર્ન જોઈ છે. તે કેવી રીતે અલગ હતી? હવે અહીં બે વાત કરે છે. તો આ જ પ્રમાણે જે ત્રિકોણ છે તેની અલગ પેટર્ન પણ બની શકે છે. તો એ આપણને અહીં નીચે આપેલું જ છે. તેમાં કઈ રીતના ગોઠવેલી છે તો જોઈએ તો આકાર એક જ છે, પણ તેને જે પહેલી વખત બનાવેલો છે બ્લોક તેમાં સીધો જ ગોઠવેલો છે. ત્યારબાદ તેને 1/4 આગળના પાઠમાં આપણે શીખી ગયા હતા કે કઈ રીતના 1/4 આપણે કોઈ પણ આકારને ફેરવીએ તો કઈ રીતના તે અલગ પડે છે. તો અહીં 1/4 જેટલો જ તેને ફેરવી અને ગોઠવવામાં આવ્યો છે. ત્યાર પછી તેને 1/4 બદલે 1/2 એટલે કે અડધે અડધો એટલે કે જે ચિત્ર છે બ્લોક છે તેને આખું ફેરવી નાખ્યું છે. ત્યારબાદ ફરીથી તેને 1/4 ફેરવવામાં આવ્યું છે અને આ પ્રમાણે ફરીથી 5મી વખત તેનો આકાર ફરીથી પહેલાં જેવો જ થઈ ગયો છે. પેટર્નને ફેરવો. આ બ્લોકને જુઓ. અહીં તમને એક બ્લોક આપેલો છે. તેની મદદથી અલગ અલગ પેટર્ન બનાવવા માટે તેને ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવવા માટે 3 ભિન્ન નિયમો બનાવ્યા છે. તેનાથી બનતી પેટર્ન જુઓ. નિયમ 1, તેને 1/4 ફેરવીને પુનરાવર્તિત કરો. તો આપણે નિયમ 1 જોઈએ. ચિત્રને એટલે કે બ્લોકને આપણે 1/4 જ ફેરવવાનો છે. તો આ ભાગ છે તેને એક વખત અહીં સુધી લઈ આવવાનો છે. તો આ પ્રમાણે આપણને પેટર્ન મળશે. ત્યારબાદ ફરીથી તે 1/4 લઈ આવશું તો અહીં નીચેના તરફ આવે છે, એટલે કે આ પ્રમાણે એનો આકાર બને છે. અહીંથી ફરીથી 1/4 ફેરવશું તો આ તરફ આવે છે. અહીંથી ફરીથી 1/4 ફેરવીએ છીએ તો જે પહેલો શેપ છે તેવો જ બની જાય છે. એ જ પ્રમાણે ઘડિયાળની દિશામાં આમ પ્રમાણે ફેરવતા ફેરવતા ચિત્ર આખે આપણે પેટર્ન બની જાય છે. ત્યારબાદ બીજો નિયમ શું છે? તો બીજો નિયમ છે તેને 1/2 ફેરવીને પુનરાવર્તિત કરો. 1/2 એટલે કે અડધો ભાગ. તો તમે ચિત્રમાં જોશો તો તમે ખ્યાલ આવશે કે ચિત્રને 1/2 એટલે કે અડધું ફેરવેલું છે, એટલે કે જે ઉપરનો ભાગ છે તેને અડધો એટલે કે અહીં સુધી લઈ આવ્યા હતા. આપણને આ મુજબનો તેનો આકાર મળે છે. ફરીથી તેને 1/2 એટલે કે અડધો ફેરવતા તે ફરીથી એનો ઉપર ભાગ જતો રહે છે. એ પ્રમાણે આપણને એક વખત સીધું અને એક વખત ઊંધું એ પ્રમાણે આપણને ચિત્ર દેખાય છે અને નવી પેટર્ન બની જાય છે. નિયમ 3, તેને 3/4 ફેરવીને પુનરાવર્તિત કરો. 3/4 એટલે કે ઉપરનો ભાગ છે તેને 1, 2 અને 3 સીધો જ અહીં સુધી લઈ આવવાનો છે. તો તમે બીજા ચિત્રમાં જોશો તો સીધો તે અહીં આવેલો છે, એટલે કે તેને 4 ભાગમાંથી 3 ભાગ સુધી તેને ફેરવેલો છે. ફરીથી એને અહીંથી 4 ભાગ સુધી ફેરવતા તે આ ચિત્ર મુજબ જોવા મળશે. આ પ્રમાણે આગળ આપણે વધારતા જઈશું 3/4 મુજબ, તો એ તેની અલગ અલગ પેટર્ન બનશે. એટલે કે તમે અહીં જોશો તો તમને બ્લોક એક જ છે પણ તેની અલગ અલગ 3 પેટર્ન જોવા મળશે. હવે અહીં મહાવરો આપેલો છે. તેના પછી શું આવશે? તો પહેલું આપણે ચિત્ર જોઈએ એ. તો તમે જોશો તો તેને પણ ઘડિયાળની દિશા પ્રમાણે તમે જે પ્રમાણે ઘડિયાળમાં કાંટો ફરે છે એ જ પ્રમાણે 1/4 અથવા તો 2/4 અથવા તો 3/4 એ પ્રમાણે આ ચિત્રને પણ ફેરવેલું છે. તો આપણે જોઈએ તો એ નંબરની આકૃતિ છે તે પહેલી વખત આવી દેખાય છે, થોડી ફેરવતા બીજી વખત એટલે કે 1/4 ફેરવેલી છે તો આ પ્રમાણે દેખાય છે. ફરીથી તેને અહીંથી અહીં સુધી 1/4 ફેરવેલી છે. તો હવે આપણે ફરીથી તેને 1/4 જેટલી ફેરવશું તો ચિત્ર આ પ્રમાણે થઈ જશે.
આ જે સર્કલ છે તે ક્યાં આવી જશે? તો 1/4 ફેરવતું અહીંયા સુધી આવી જશે. તો આ પ્રમાણેની આકૃતિ બનશે. ફરીથી આ ચિત્ર છે તેને આપણે ફેરવશું તો તે આકૃતિ આ પ્રમાણે થઈ જશે. તો અહીં આપણી પેટર્ન પૂરી થશે. એ જ પ્રમાણે એન છે તેને આ ભાગ છે તેને 1/4 આ બાજુ ફેરવેલો છે. ફરીથી એ જ ભાગને 1/4 આ બાજુ ફેરવેલો છે. ફરીથી આપણે આ ભાગને ફેરવશું તો એ આપણને આ પ્રમાણે જોવા મળશે. અને આ ભાગને ફરીથી આપણે ઉપર લઈ આવશું તો આ પ્રમાણેની પેટર્ન જોવા મળશે. નંબરની પેટર્ન છે તે પણ 1/4 એટલે કે આ ભાગ છે તે એક વખત આટલે સુધી જ ફરે છે એટલે આ તરફ આવે છે. ફરીથી અહીંથી તે આ તરફ આવે છે. હવે ફરીથી આપણે પેટર્ન બનાવીશું તો અહીંથી તે સીધો ઉપરની તરફ જશે એટલે કે પેટર્ન આ મુજબ બનશે. જે પહેલાં જેવી હતી એ જ પ્રમાણેની પેટર્ન બની જશે. ફરીથી જો આપણે તેને 1/4 ફેરવશું તો ડોટ બધા આ તરફ આવી જશે અને અહીં એક સિંગલ ડોટ. તો આ પ્રમાણેની આપણે પેટર્ન બનશે. ડી નંબરની આકૃતિ છે તો તેની પેટર્ન આપણે જોવા જઈએ તો અહીં જે એક ગોળ એટલે કે વર્તુળ આપેલું છે અને તેની અંદર ચોરસ આપેલો છે. તેમાં પણ ગુલાબી અને એક બ્લુ કલર આપેલો છે. તો તેમાં જોશું તો ચિત્રને 1/4 જ ફેરવેલું છે એટલે કે અહીંથી અહીં સુધી લઈ ગયેલા છે તો બીજું ચિત્ર બને છે. બીજા ચિત્રમાંથી પછી અહીંથી અહીં સુધી લઈ ગયેલું છે એટલે ત્રીજું ચિત્ર બને છે. ત્રીજા ચિત્રને આધારે આપણે પેટર્ન બનાવવાની છે. તો જે અહીંથી આ તરફ લઈશું આપણે એટલે કે 1/4 ફેરવશું તો પેટર્ન અહીં આવશે. ફરીથી તેને અહીં સુધી ફેરવશું તો અહીં પેટર્ન બનશે. ત્યાં ચોરસ ફરીથી જે પહેલો આકાર હતો તેવો જ બની જશે. આ પેટર્ન જુઓ, તમને એફ આપેલો છે. એફને પણ એ રીતના ફેરવેલું છે 45 ડિગ્રીએ એમ કહી શકીએ. અહીં તમને સમજાવી દઉં. ફરીથી વર્તુળ છે. આગળના એકમમાં આપણે શીખી ગયા હતા કે એલ જેવો જ્યારે આકાર બને છે ત્યારે તે 90° ખૂણો કહેવાય છે. અહીં આપણે 0 ગણીએ તો 0 અને 45 જ્યારે વસ્તુ આ પ્રમાણે અહીં સુધી આવે છે ત્યારે 45° ખૂણો બને છે. જ્યારે અહીં આપણે લઈ જઈએ તો 135° ખૂણો બને છે અને અહીં વસ્તુ આવતો 180° ખૂણો બને છે. એટલે કે જો એફનો આકાર આ પ્રમાણે છે ત્યારબાદ જો તમે આ રીતના લઈ જશો તો 45° ખૂણો બનશે. એ પ્રમાણે તેનો ખૂણો બને છે. તો અહીં એફ છે એ પહેલાં તો સીધી પરિસ્થિતિમાં જ બતાવેલો છે. ત્યારબાદ તેને 45° ખૂણે બેવડો વાળેલો છે. ત્યાર પછીની પેટર્ન બનાવેલી છે. એ પ્રમાણે આગળ આપણે જો પેટર્ન બનાવશું તો આપણને હવે પછીનો એફ છે એ આ પ્રમાણે ઉલટો જોવા મળશે. આ પેટર્ન માટેનો નિયમ એ છે કે પેટર્ન દરેક વખતે 45° ખૂણે ફરે તો તેના પછી શું આવશે? યોગ્ય જવાબ પર સાચાની નિશાની કરો. તો હમણાં આપણે કહ્યું હતું એ પ્રમાણે ઉલટો એફ થઈ જશે તો જવાબ આવશે અહીંયા. આ નિયમનો ઉપયોગ કરીને જ્યાં સુધી પ્રથમ ચિત્ર ફરીથી ન મળે ત્યાં સુધી આગળ વધતા જાઓ. તો અહીં આપણે હવે એલનું ચિત્ર આપેલું છે. એલને પણ આપણે 45° ખૂણે ફેરવવાનો છે. તો સૌથી પહેલાં જ્યારે આપણને એલ આપેલો છે ત્યાં તો જે તે પરિસ્થિતિમાં છે. ત્યારબાદ 45° ખૂણે ફેરવેલો છે. ફરીથી આપણે જોઈએ તો આ પ્રમાણે આવશે 45° ખૂણે. ત્યારબાદ આ પ્રમાણેના 45° ખૂણો આવશે. ત્યારબાદ ઉલટો થઈ જશે એલ. ફરીથી 45° ખૂણો. ત્યારબાદ આ રીતના 45° ખૂણો થશે. ત્યારબાદ આ રીતના અને ફરીથી આ ખાનો આવશે ત્યારે પાછો એલ સીધો થઈ જશે. એટલે કે જ્યારે એલ છે એના જેવો જ એલ આપણને અહીં મળે છે. ત્યારબાદ આપેલો છે પી. તો પીને પણ 45° ખૂણે વાળેલો છે. તો સૌથી પહેલાં જે પીનો પરિસ્થિતિ છે એ જ પ્રમાણે છે. પીને 45° ખૂણે વાળતા તે પી થોડો વળેલો લાગે છે. ફરીથી આપણે જોઈએ તો પી આ પ્રમાણે થશે 45° ખૂણો. ત્યારબાદ આ તરફ 45° ખૂણો થશે અને અહીં 45° ખૂણો આવશે ત્યારે પી ઉલટો થયેલો દેખાશે. ફરીથી આ તરફ 45° ખૂણો. ત્યારબાદ આ પ્રમાણે આ 45° ખૂણો અને અહીં ફરીથી
જે પહેલું ચિત્ર છે તેના જેવો જ પી દેખાય છે, તો અહીં સાચું આવશે કે ભાઈ પહેલો જેવો પી છે એવો જ પી આપણને અહીં દેખાય છે. ત્યારબાદ ફરીથી 45 અંશનો ખૂણો આવશે તો બીજા ચિત્ર જેવું દેખાશે. 3 નંબરનો મહાવરો છે, નીચે લાલ લીટીની ડાબી બાજુએ કેટલી પેટર્ન આપેલી છે, દરેક પેટર્ન માટેનો નિયમ લખો. આ નિયમનો ઉપયોગ કરો અને લાલ લીટીની જમણી બાજુએ આપેલ પેટર્નમાંથી હવે ફરી શું આવશે તે નક્કી કરી તેના પર સાચાની નિશાની કરો. તો અહીં તમને એ નંબરમાં 3 પ્રકારના ચિત્રો બતાવેલા છે. એક જ ચિત્ર છે પણ તેને અલગ અલગ એટલે કે ઘડિયાળ પ્રમાણે ફરતા બતાવેલા છે. સૌથી પહેલું આપણે ચિત્ર જોશું તો તેમાં આપણને લીલો રંગ આ તરફ દેખાય છે. ત્યારબાદ તેને 45 અંશના ખૂણે ફેરવ્યો છે એટલે અહીં દેખાય છે. ફરીથી 45 અંશના ખૂણે ફેરવ્યો એટલે છે અહીં દેખાય છે. હવે ફરીથી આપણે જો 45 અંશના ખૂણે ફેરવીએ તો આપણને આ પ્રમાણે ચિત્ર દેખાય, તો સાચાની નિશાની અહીં આવશે. અને આપણે નિયમ પણ લખવાનો છે, તો નિયમ એવો આવશે કે 45 અંશના ખૂણે આપણે આ ચિત્રને ફેરવેલું છે. 45 અંશના ખૂણે ચિત્રને ફેરવતા આપણને આ પ્રમાણેનું ચિત્ર જોવા મળે છે. બીજું ચિત્ર જોઈશું તો તેમાં ત્રિકોણ આપેલા છે અને વચ્ચે નાનો ચોરસ આપેલો છે અને બધા જ ત્રિકોણમાં અલગ અલગ કલર આપેલા છે. તો આપણે જોઈએ તો નિયમ કયો લાગુ પડે છે, તો જે આપણે આ કેસરી કલરનું ત્રિકોણ જોઈશું તો તે અત્યારે આ તરફ છે, તો તેને સીધો જ અહીં લીધેલો છે. એનો અર્થ એ થયો કે અહીં 45 અંશ નહીં પણ 90 અંશના ખૂણે તેને અલગ રીતે બતાવેલો છે. તો નિયમ આવશે 90 અંશના ખૂણે ચિત્રને ફેરવેલું છે. તો 90 અંશના ખૂણે ફેરવતા સીધો જ અહીં આવે છે ઓરેન્જ કલર એટલે કે કેસરી કલર, ફરીથી ઓરેન્જ કલર અહીં આવી જાય છે 90 અંશના ખૂણે, તો આવું ચિત્ર બને છે. હવે આ ચિત્ર જે ઓરેન્જ કલર છે તેને અહીં ફેરવતા ઓરેન્જ કલર આ તરફ આવવો જોઈએ, તો એનો અર્થ એ થશે કે આ ચિત્રની નીચે સાચાની નિશાની આવશે અને નિયમ આવશે 90 અંશના ખૂણે ચિત્ર ફરે છે. સી નંબરનું ચિત્ર જોઈએ તો એ જેવો ચિત્ર બતાવેલું છે. અહીંનો ભાગ છે તેને સીધો જ અહીં એટલે કે 90 અંશના ખૂણે અહીં બેવડો વાળેલો છે. ફરીથી તેને અહીં આમ 90 અંશના ખૂણે બેવડો વાળેલો છે એટલે આપણને આવું ચિત્ર મળે છે. તો નિયમ આવશે 90 અંશના ખૂણે ચિત્ર ફરે છે. અને 90 અંશના ખૂણે ચિત્ર ફરે છે એટલે અહીંથી સીધો આ તરફ જશે એટલે આપણને જોવા મળશે ચિત્ર નંબર આ, કે જેના દ્વારા આપણી પેટર્ન આગળ વધશે. ડી નંબરની આકૃતિમાં જોઈએ તો તેમાં પણ એ જ પ્રમાણે છે, 90 અંશના ખૂણે ચિત્ર ફરે છે. અને હવે એક વખત આ પ્રમાણે છે, બીજી વખત આ પ્રમાણે થાય છે, તો એનો અર્થ એ થયો કે હવે પછીનો ચિત્રમાં જે પેટર્ન બનશે તે આ પ્રમાણેની બનશે. ફરીથી આપણે પેટર્ન જોઈએ તો પાના નંબર 103 પર છે કે નીચેનામાંથી જે પેટર્ન નિયમ અનુસાર ન હોય તેના પર નિશાની કરો તથા તેને સુધારો. તો આગળ આપણે શીખી ગયા 45 અંશના ખૂણે, 90 અંશના ખૂણે અથવા તો એક ચતુર્થાંશ જ્યારે આપણે આકૃતિ ફેરવીએ છીએ તો તેના આધારે કઈ રીતના પેટર્ન બની છે તે તમને આવડી ગયું હશે. તો હવે તમે અહીં જોઈ અને જવાબ આપી શકશો કે કઈ પેટર્ન છે એ નિયમ પ્રમાણે ચાલતી નથી. તો સૌથી આપણે એ નંબરની આકૃતિ જોશું તો તે અહીં જે ડોટ છે તે સીધું જ અહીં નીચે આવી જાય છે, તો બીજી પેટર્ન બની છે. તેને એક વખત સીધી અને એક વખત ઉલટી, એક વખત સીધી એક વખત ઉલટી એ પ્રમાણે પેટર્ન બનાવેલી છે. તો અહીં આપણે સીધી છે ત્યારબાદ અહીં ઉલટી પેટર્ન આવી જોઈએ, પણ એ પ્રમાણે નથી એટલે અહીંયા જે પેટર્ન છે એ નિયમ પ્રમાણે નથી. ત્યારબાદ જોઈએ આપણે બી છત્રી. તો છત્રીમાં એક તરફ આ પ્રમાણે છે, બીજી વખત આ પ્રમાણે, તો એ પ્રમાણે જોવા જઈએ તો અહીં જે છત્રી છે ત્યારબાદ આ પ્રમાણે પેટર્ન આવી જોઈએ, પણ અહીં પેટર્ન બદલાવેલી છે તો એ છત્રી પર ગોળ નિશાની આવશે. સી નંબરની પેટર્ન જોઈએ તો 3 પંખી આપેલા છે, ત્રણેય પંખી સીધા જ બતાવેલા છે. ત્યારબાદ ફરીથી 3 પંખી ઉલટા બતાવવાના હોય છે, એના બદલે આપણને એક આ પંખી છે સીધું બતાવેલું છે તો તેના પર ગોળની નિશાની આવશે. ત્યાં આપણી પેટર્ન છે એ નિયમ પ્રમાણે શરૂ થતી નથી. ડી નંબરની આકૃતિમાં જોઈએ તો એક ચોરસ છે, તેની અંદર ગોળ અને ત્રિકોણ છે, ત્યારબાદ છે ત્રિકોણ, ગોળ અને ચોરસ. તો આ પ્રમાણે પેટર્ન જાય છે. તો આ અને આ બંને પેટર્ન સરખી છે. ત્યારબાદ આપણે જોઈએ તો આ પહેલાં જેવી જ પેટર્ન બતાવેલી છે. ત્યારબાદ ત્રિકોણમાં જોઈએ તો ત્રિકોણમાં ગોળની અંદર ચોરસ બતાવેલું છે, જ્યારે અહીંયા ચોરસની અંદર ગોળ બતાવેલું છે, તો એ પેટર્ન અહીંયા આપણી નિયમ પ્રમાણે થતી નથી. તો અહીં વર્તુળ આવશે, એ નિયમ પ્રમાણે થતી નથી એટલા માટે. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે આ પાઠમાં તમને પેટર્ન વિશે સમજાઈ ગયું હશે અને પેટર્ન બનાવતા શીખી પણ ગયા હશો.
જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તેને જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું આપણે આ જ પાઠના નવા ભાગ સાથે. ત્યાં સુધી આવજો. ટેક કેર.